ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે એવામાં ગઈકાલે અધ્યક્ષ શંકર ચૌધરીએ આમ આદમી પાર્ટીના ચારેય ધારાસભ્યો છે એમને ગૃહની અંદર ખખડાવ્યા હતા અને જે રીતે કોંગ્રેસ દ્વારા અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ શંકર ચૌધરીએ ચેતવ્યા છે। વિગતે વાત કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ ગુજરાતનું બજેટ આજે રજૂ થવાનું છે ત્યારે કોંગ્રેસ દ્વારા જે રીતે અત્યારે હાલ ગાંધીનગર વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે એ જ મામલે હવે શંકર ચૌધરી જે વિધાનસભાના અધ્યક્ષ છે તેમના દ્વારા જિગ્નેશ મેવાણીને ચેતવવામાં આવ્યા છે। ખાસ કરીને શંકર ચૌધરીનું શું કહેવું છે તેના વિશેની વાત કરવામાં આવે તો અધ્યક્ષે પ્રશ્નોત્તરી પહેલા જ જિગ્નેશ મેવાણીને ચેતવ્યા છે કે જય સંવિધાન બોલશો તો ચાલશે પણ કોઈ પણ જાતનું પોસ્ટર લઈને ઊભા થતા નહીં। બજેટના વિરોધમાં મેવાણી બ્લેક કલરનું શર્ટ પહેરીને અત્યારે હાલ ત્યાં પહોંચ્યા છે એવી વિગતો છે તે સામે આવી રહી છે। ગઈકાલે આપણે જોયું હતું કે વિધાનસભાના ગૃહની અંદર આમ આદમી પાર્ટીના ચારેય ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, સુધીર વાઘાણી અને તેની સાથે હેમંત ખવાચે એ લોકો દ્વારા પોસ્ટરો ઊંચા કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે વિધાનસભાનું આ જે સત્ર છે એને લાઈવ પ્રસારણ કરવામાં આવે અને એ જ વાતને લઈને શંકર ચૌધરીએ તે લોકોનો ઉધડો લીધો હતો, તે લોકોને ગૃહમાં ખખડાવ્યા હતા અને હવે આજે જિગ્નેશ મેવાણીને પણ ચેતવવામાં આવ્યા છે કારણ કે કોંગ્રેસ દ્વારા પણ આ જ રીતે પોસ્ટરો લઈને ક્યાંક ને ક્યાંક આ બજેટનો વિરોધ કરવામાં આવ્યો છે। ઘણી બધી માંગણી સાથે તે લોકો પહોંચ્યા છે। એની જ પહેલા શંકર ચૌધરી દ્વારા જિગ્નેશ મેવાણીને કહી દેવામાં આવ્યું છે કે પોસ્ટરો ઊંચા કરશો તો હવે તે ચલાવી લેવામાં નહીં આવે એવી પણ વાત કરવામાં આવી છે। સૌથી પહેલા તો કોંગ્રેસના નેતાઓ દ્વારા જે રીતે વિધાનસભાની બહાર આ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે દ્રશ્યો ઉપર નજર કરીએ અને આ વિષયને લઈને અમિત ચાવડા દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। लाडली बहना योजना गुजरात में लागू करो, लागू करो, लागू करो। लाडली बहना योजना गुजरात में वस्तीना प्रमाणમાં બજેટ આપો। 6000 રૂપિયાનું માસિક મદદ ગુજરાતની બહેનોને મળવું જોઈએ। ગુજરાતમાં એસસી, એસટી, ઓબીસી માઇનોરિટી વર્ગ જેને સૌથી વધારે મદદની જરૂર છે તો વસ્તીના પ્રમાણમાં એને બજેટ મળવું જોઈએ। ગુજરાતના નાના ઉદ્યોગો જે આર્થિક રીતે પાયમાલ થયા છે એને રાહતો મળવી જોઈએ, એને દેવા માફ થવા જોઈએ। એ જ રીતે ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકોનો જે અવાજ છે એ અવાજને આજે બજેટમાં પાડવા માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે। અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે ખાલી વાયદા વચનોને રૂપકડા નામ આપીને જાહેરાતો ના થાય પણ આ પ્રજાના ટેક્સના પૈસા ખરા અર્થમાં બજેટના માધ્યમથી પ્રજા સુધી પહોંચે એ કોંગ્રેસની માંગ છે અને અમે આશા રાખીએ કે સરકાર એ મુજબ બજેટ રજૂ કરશે। એટલે હવે શંકર ચૌધરી દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે એમને પણ એક ટકોર કરી દેવામાં આવી છે કારણ કે ગઈકાલે જે રીતે આખો પોસ્ટરનો વિવાદ સામે આવ્યો હતો, જે રીતે આમ આદમી પાર્ટીના ચારેય ધારાસભ્યોને ખખડાવવામાં આવ્યા હતા એ જ રીતે હવે ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણી દ્વારા પણ વિરોધ પ્રદર્શન ન કરવામાં આવે એ જ વાતને લઈને પહેલેથી જ તેમને ચેતી દેવામાં આવ્યા છે। જો કે શંકર ચૌધરીએ દરેક ધારાસભ્યોને ગઈકાલે વધુ એક ટકોર પણ કરી હતી। કહેવામાં આવ્યું હતું કે પ્રશ્નોત્તરીનો જે સમય છે ત્યારે સરકારની ટીકા ન કરવામાં આવી જોઈએ, જે પ્રજાના પ્રશ્નો છે તેનો ઉકેલ છે એના માટેની જ વાત થવી જોઈએ। ટીકા કરવા માટે પછી પણ સમય મળશે એવી પણ ટકોર છે, એવું કઠોર વલણ છે એ ગઈકાલે શંકર ચૌધરીનું જોવા મળ્યું હતું ને હવે જ્યારે જિગ્નેશ મેવાણી જે અવારનવાર વિરોધ કરતા હોય છે, આપણે જોયું છે કે વિધાનસભાની બહાર પણ ઘણી બધી વખત જિગ્નેશ મેવાણી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે। એવામાં હવે જિગ્નેશ મેવાણીને પણ ક્યાંક ને ક્યાંક શંકર ચૌધરીએ પહેલેથી જ ચેતવી દીધા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।